હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. આ છે ગણપતિ બાપા, કારણ કે આજે છે ગણેશ ચતુર્થી. સો તમે જોઈ શકો છો ગણપતિ બાપા માટે લાડુ બનાવવાના છે. આ છે ઘી અને ગળનો પાક, જે જોઈને મોંમાં પાણી આવી જાય છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, રીટા છે ને ગણપતિ બાપાના લાડવા માટે પાક બનાવે છે, ઘી અને ગળનો પાક. ફાઇનલી પાક રેડી છે. હાય રીટા, તો તમે જુઓ. મામી મારા લાડુમાં ₹5 નાખજો. ઓકે ચલો. મમ્મી મારા લાડુમાં ₹8 નાખજો. ઓકે તું બાકી રહી ગયો તો તારે સિક્કો નાખવાનો છે. લાવો લાવો દીકો. હવે તમે જોઈ શકો છો ચૂરમું રેડી થઈ ગયું છે. અમારી આ ગેંગ ફરતે ગોઠવાઈ ગઈ છે જોવા માટે કે કયા લાડવામાં સિક્કો નાખે, અને અમે એ જ લાડવો તોડીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો જુઓ કેટલું મસ્ત બીબામાં ચૂરમું નાખે છે ને, તો હમણાં લાડુ બનીને કમ્પ્લીટ થઈ જશે. જો ફાઇનલી લાડુ રેડી છે. જો ધ્યાન રાખો તમે કેમાં રૂપિયો છે. ઓમ પરેશ મામા આવું કરતા બા લાડુ બનાવે ને તો ધ્યાન રાખીને બેસે કેમાં લાડવા છે, પછી રૂપિયા માટે અમે લોકો ચીટિંગ કરતા હતા. હા, અમે બહુ ચીટિંગ કરતા આવી. મમ્મી હું તો સર ભરેલો ને પછી વારે વારે કરીને ખબર જોતી. ઊંધો કરીને જો લાડુ તો ભાંગી નો જાય. એસી તો દેખાવ ને. લડ્ડુ કા ચીટિંગ. અરે કેટલા લાડવા જોઈએ છીએ? 1 2 કે 3? 2. પવન તારે 1. રૂહાની તારે મારે 2 બસ એટલે થઈ રહેશે. ઓકે કોણ કોણ બે વાળું કોણ કોણ હતું? નીતુને કેટલા જોઈએ નીતુ? ઓહો એટલા બધા લઈ લે. નહીં હજી તો ભરવાને ધરાવાના. હા શું આપે? લડ્ડુ. પછી બોલ તો કેવું ડોક્ટર ખબર પડી ગઈ કે લડ્ડુ. લડ્ડુ तेरे को अच्छा लगता है लड्डू? कैसे होता है लड्डू? તો વચ્ચેનો લે દે. ऐसे ऐसे कैसे खाएगा तू? મારો વાત છે. लड्डू कैसे खाएगा तू? હું લે. ના હું લે. ઓ ચડ્ડી બેન, તને શું જોઈએ? મારા ભાગમાં શું ખાવાનું? હવે ફાઇનલી લાડુ બની ગયા છે ભગવાનને ધરાવવા માટે. સો તમે જોઈ શકો છો ભગવાનને દીવો કરીને લાડુ ધરાવાઈ ગયા છે, અને અમે બધા વેઇટ કરીએ છીએ હવે કે અમે પણ લાડુ જમીએ. ચલો ઓકે ફ્રેન્ડ્સ. હેલો ગાઈઝ, તમે જોઈ શકો છો આજે અમારા જમવાનું મસ્ત મેનુ છે. ભીંડાનું શાક, બટેકાનું શાક, લાડવા, દાળ ભાત, રોટલી, છાશ, પાપડ. ઓ જો આ બચ્ચા બધા એક એક લાડુ લઈને બેસી ગયા છે. કોને સિક્કો નીકળે જોવા. જો અમારા પવને તો ફોન તોડતો. યાર મામી મારે નીકળો. अरे वाह મારી તો તોડતો. ओह नो દીકરો તો તોડતો, લાડુ તોડતો દીકરો. એમાં છે સિક્કો છે. ચડ્ડી મેન ચલ ચલ તોડ. હા છે ઓ अरे वाह नीतू बताए पीने बताए બધાય બધાય કેવો નીકળો. મમ્મા મારે ₹2 લે. સો તમે જોયું એમ રૂહાનીને લાડુમાં સિક્કો નહોતો નીકળ્યો, તો તે રીસાઈને બેસી ગઈ. તેને પાછી મનાવી, પાછા લાડવામાં 5નો સિક્કો નીચે મૂકી દીધો, અને તેને કીધું તું ઓપન કરતો. તે તો માની ગઈ, પણ એ જોઈને નીતુ પણ કંઈક નવું શીખ્યો. જો છુપાવી દઉં છુપાવી. હું છુપાવે છે લાડુ બનાવે છે રૂપિયો છુપાવે છે. હા તો મારી વાત શું છે? પીતા થઈ ગયા. કોણે પૈસા લઈ ગયા? ક્યાં ગયા? આનંદ. તો તમે પણ આવી શકો છો નીતુના લાડવામાંથી પૈસા ગોતવા માટે. ઓકે ફ્રેન્ડ્સ, વિડીયો જોવાની મજા આવી હોય તો અમારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ એન્ડ શેર કરો. થેન્ક યુ, બાય.